વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। પાટણ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી। સિદ્ધપુર અને પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી દરમિયાન વરસાદ વરસ્યો છે। સિદ્ધપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। લાંબા સમય બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તે દરમિયાનમાં જ પાટણ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। સિદ્ધપુર અને પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી દરમિયાન ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે। પ્રેમલ, વરસાદી માહોલ લાંબા સમય બાદ ખેડૂતો જે રીતે ખુશીમાં જોવા મળી રહ્યા છે, મેઘરાજાની ધડબડાટી સિદ્ધપુર અને પાટણમાં જોવા મળી, શું વિગતો? ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી તે મુજબ વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલું વાતાવરણ રહેવા પામ્યું છે, ત્યારે પાટણ અને સિદ્ધપુરની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થવા પામ્યો છે, તેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી છે। તો બીજી તરફ સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડૂતોએ વાવેતર કર્યા બાદ જે વરસાદનો વિરામ છે ખાસો લંબાયો હતો અને ત્યારબાદ આજે જે વરસાદ વરસવાના કારણે ખેડૂતો હાલ તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સિદ્ધપુર અને પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે।